ઓટાવાળા શ્યામભાઈ એનું એક વખત તમે કામ તમે એનું જોઈ જાઓ એક વખત કેવું છે. મારી મેળી પર એને ફિટ કર્યું છે. મારા ગામમાં ઘણા કામ ફિટ કર્યા છે. ખરીદી ડોક્ટર સાહેબ કરાવશે આપણે ને કંઈક ગુણ કરે છે ડોક્ટર. કિચનમાં પણ દેશી ચૂલા ઉપર જમવાનું બનાવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ફરી એક વખત સ્વાગત છે બધા દર્શક મિત્રોનું શ્યામ સોલારના એક નવા વિડીયોમાં. આજનું આપણું વર્ક એ દગડમાં રહેવાનું છે. જાય ફટાફટ આપણે ગોડાઉને વીર ટસાજી આપણા છે. બાકી નીતેશભાઈ, નાગેશભાઈ, આપણું ગોધીઓ એ બધા ચોટા વાકે આવે છે. તો આપણે ચોટા વાકે જવાનું છે. પછી ત્યાંથી વધારે નીકળી જશું. તો જાય સીધા ગોડાઉને. ચલો મિત્ર, માટીમાં ઉભા હાલો નીકળીએ. ગુડ મોર્નિંગ. તો ફાઇનલી આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. હવે ઉપર જઈએ અને કામ સ્ટાર્ટ કરીએ. શું કે ભાઈ, મજામાં? ક્યાં રાખશું ગાડી? પંચાયતમાં દબાવી દો ને સાહેબ. ડીકિયાની ખચા ખચ ફેર્યો. કા ખરા મોબાઈલ જટી જાય ની કે રાલા જટી જાય ઓય.
આ જ કરું સંદીપભાઈ. કોણ કીનો ટાઈમ મારે તગડે આવું હોય છે કે એક દિવસ પછી લઈ આવ્યો બોટ મારે કુતિયાને કામ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. કલાક દોઢ કલાકમાં વ્યવસ્થિત રીતે થઈ જશે. અત્યારે 11 જેવું થવા આવ્યું છે. આપણે જાય છે માણાવદર. કાર્તિકભાઈ આવે છે તો એડિટિંગ આગલા દિવસના 2 થી 3 દિવસના જે બ્લોગ એડિટિંગ કરવાના બાકી છે તો એડિટ કરીએ અને પછી પોસ્ટ કરીએ તમને બતાવીએ. જાય ફટાફટ આપણે ઓફિસે પહોંચ્યા તો ઘરેથી ફોન આવ્યો જમવા માટે. તો હું કાર્તિકભાઈ જમી અને હવે દગડ જાય છીએ. કાર્તિકભાઈ આપણે ઓફિસે એડિટિંગનું વર્ક ચાલુ કરે છે અને આપણું જે કામ હતું દગડનું તે પેલું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણા મિત્રો જમવા બેઠા છે તો પહોંચીએ ત્યાં પેલું વર્ક જે કમ્પ્લીટ કર્યું એની ઝલક બતાવીએ અને બીજું વર્ક સ્ટાર્ટ કરીએ. ટાઈમ અત્યારે જો કે 1 જેવું થઈ ગયું છે. ફાઇનલી આજનું આપણું પહેલું વર્ક કમ્પ્લીટ ડન થઈ ગયું છે જે દગડ ગામની અંદર હતું. અહીંયા આપણે 2 ઇન્સ્ટોલેશનના વર્ક કમ્પ્લીટ કરવાના છે આજના દિવસની અંદર અને પહેલું વર્ક કમ્પ્લીટ ડન થઈ ગયું છે. જો કે આજે સન્ડે ફંડે છે પણ અમારી માટે ક્યારેય સન્ડે ફંડે નથી હોતો. ઓલવેઝ બધા જે ફંડે હોય છે ને અહીંયા આપણે વારીની 540 વોટની 3.24 કિલો વોટની સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે અને ઇન્વર્ટરની અંદર આપણે પોલીકેપનો યુઝ કરેલો છે. તો હવે આપણે આપણા ગ્રાહક મિત્રને પૂછીએ કે તેમનો અમારી આરે અનુભવ કેવો રહ્યો. કેમ છો ભાઈ? મજામાં. શું નામ તમારું? સંદીપભાઈ નારાયણભાઈ કાનગર. સંદીપભાઈ, તમને કેવું લાગ્યું અમારું કામ? ના, કામ બહુ એકલા બહુ સારું કામ છે. ફિટિંગ એ બહુ સરસ. તમને કામમાં ક્યાંય તકલીફ થઈ હોય કે પ્રશ્ન થયો હોય એવું કંઈ? કોઈ જાતની તકલીફ. તમારા કામમાં ક્યાંય હળિયાપટ્ટી થઈ હોય ક્યાંય લેવા જવું પડ્યું હોય? નહીં, ક્યાંય કાંઈ જવું જ નથી પડ્યું. એકદમ સંતોષકારક. હા. તો થેન્ક યુ સો મચ સંદીપભાઈ. તો આ તો આજનું આપણું પહેલું વર્ક અને હવે બીજું વર્ક સ્ટાર્ટ કરાવવા માટે આપણે જવું છે જે દગડ ગામની અંદર જ છે. તો જાય ફટાફટ ત્યાં અને ત્યાં પણ પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. ભાઈ તમને લેતા જાવ હાલો નહીં.
હિતેશભાઈ પાછળ ગુડ ફોટો ઓલું પાછળનું હે આ આપણું ચા દગડમાં આપણું બીજું વર્ક પણ કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ ગયું છે પાઇપનું ને કટિંગ થઈ ગયું છે ઇન્વર્ટરનું પણ એ જગ્યાએ સેટિંગ વ્યવસ્થિત થઈ ગયું છે અર્થિંગનું પણ થઈ ગયું છે લાઇન દોર વ્યવસ્થિત લેવાઈ ગઈ છે બધી ને આપણે હવે જઈએ છીએ ઓફિસ બાજુ કાર્તિકભાઈ ત્યાં છે અત્યારે ટાઈમ 2 થયા છે એક આપણો બ્લોગ એડિટ થઈ ગયો છે તો એને જોઈએ અને પછી અપલોડ કરીએ અને તમને બધાને બતાવીએ ચા લઈને હાજર થઈ ગયા છે ગરમીમાં રેપ જેબ છે રાજભાઈ બસમાં સેક્શનમાં ઓલી નડે હતી એના જુગાડ માર્યો ચાવી મારી ચોટાડ્યું છું નથી હરખું ચોટતું ચા ભરો ચા આપણા રાજભાઈ કયો મોહે આપણા રાજભાઈ છે ને પિલરનું તમામ વર્ક હેન્ડલ કરે છે કમ્પ્લીટ ઓફિસનું પણ ટોટલી વર્ક રાજભાઈ હેન્ડલ કરે છે અને બહુ પહોંચેલી માયા છે એ રાજભાઈ અત્યારે સ્થિર ગંભીર થઈને બેઠા છે અને એને ક્યારેક કોઈ કસ્ટમરને સમજાવતા હોય ને તૈયારને જોયા જેવો છે આ ભાઈને રિયલ લાઈફમાં કઈ રીતનું હોય ને કસ્ટમરમાં કેવો એનો વ્યવહાર વર્તન હોય ને એ તમારી હસી એને કંટ્રોલ ન કરી શકો એવું કામકાજ છે આનું ફાઇનલી ગાઈસ ફરી પાછા આપણે આપણી સાઈડ ઉપર પહોંચી ગયા છે આપણા રાજભાઈ નંદાણીયા પણ આપણી હારે છે પેનલું ચડાવવાની પ્રોસેસ ચાલુ છે હેલો ગાઈસ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ આફ્ટરનૂન આ જાઓ આ બધાને લગભગ દેખાય ને આપણા છે લગભગ આપણું છે લગભગ 12 થી 15 કરેલા છે 12 અહીં ગામમાં અહીં પેલું જો અહીં બાજુમાં રજભાઈ
તગડ ગામમાં પેલું આ ને પૂરેપૂરી હાઈટ, એટલી હાઈટ આપણે લગભગ ક્યાંય લીધી નથી. હિતેશભાઈ આવ્યો તો એને હકામાં ઘણા કરે તો રેફરન્સ આપણા ફાઇનલી દગડની અંદર આપણું બીજું વર્ક પણ કમ્પ્લીટ ડન થઈ ગયું છે. અહીંયા પણ આપણે વારી કંપનીની 540 વોલ્ટની 3 અને 24 કિલો વોલ્ટની પેનલ નાખેલી છે. 3.24 કિલો વોલ્ટની સિસ્ટમ છે, 540 વોલ્ટની પેનલ છે અને પોલીકેપ કંપનીનું ઇન્વર્ટર છે અને સિંગલ લાઇનની અંદર આપણે સ્ટ્રક્ચર કરેલું છે. તો હવે આપણે આપણા ગ્રાહક મિત્રને પૂછીએ કે તેમને અમારું કામ કેવું લાગ્યું. કેમ છો બાપા? અરે આનંદ તો. શું નામ તમારું? મારું નામ ખીમભાઈ. કેવું લાગ્યું તમને અમારું કામ? શ્યામભાઈ, તમારા કામમાં કોઈ બાકી નથી. કોઈ પણ ગ્રાહકને કામ કરાવવું તો આ શ્યામભાઈને મળો. એનું કામ મારી ઘીરે તમે એકવાર જોઈ જાઓ કેવું કામ છે, યોગ્ય લાગે તો તમે એને કહેજો. અને કામમાં કાંઈ ઘટે એવું નથી. તમારે કોઈ જાતની હળિયાપટ્ટી થઈ કે હેરાનગતિ થઈ? કોઈ પણ જાતની અમારે હેરાનગતિ નથી. શ્યામભાઈ, તમારું કયું ગામ? ચૌટા. ચૌટાવાળા શ્યામભાઈ. એનું એકવાર તમે કામ તમે એનું જોઈ જાઓ એકવાર કેવું છે. મારી મેળી પર એને ફિટ કર્યું છે. મારા ગામમાં ઘણા કામ ફિટ કર્યા છે. કોઈ કામ એનુંમાં કમીનો નથી. કોઈ વસ્તુમાં કાંઈ કહેવું પડે એમ નહીં. કોઈ વસ્તુ નબળી નથી એની. બહુ વસ્તુ એક ક્લાસ છે. શ્યામભાઈને મળો તમે આ સોલાર માટે. બહુ વ્યવસ્થિત માણસ, વ્યવસ્થિત કામ છે. થેન્ક યુ. ઘટે નહીં. થેન્ક યુ સો મચ બાબા. તો આ હતું આજનું આપણું રિવ્યૂ. અને દગડની અંદર આપણે જો કે ઘણા બધા કામ કરેલા છે ને આપણે કસ્ટમરને પૂરેપૂરો સંતોષપૂર્વક કામ થાય એવું આપણે બને ત્યાં સુધી પ્રયાસ કરીએ છીએ. તો હવે આપણા સાથી મિત્રો નીકળે છે ચૌટા ગોડાઉને અને અમીન રાજભાઈ જાય છે જુનાગઢ. જુનાગઢના પણ થોડી ઘણી ક્લિપો તમને બતાવશું. થેન્ક યુ સો મચ. તો અત્યારે દગડમાં જે આપણું પહેલું ઇન્સ્ટોલેશન કરેલું હતું તે પણ ગ્રાહક મિત્ર અત્યારે આપણે હારે છે. અને દગડમાં આપણે પહેલી સિસ્ટમ એ 8 પેનલ વાળી કરેલી હતી ને પૂરેપૂરી હાઇટ વાળી. તેમને પણ આપણો અનુભવ પૂછે. શું કહે પ્રભુભાઈ? શ્યામભાઈ, તમારું કામ 100% સારું છે. પહેલાં જે સામે દેખાય મારું છે. પહેલું મારા ગામમાં એ નાખ્યું. તે પછી અમારા ગામમાં 15 થી 16 નાખ્યા. તમારા થ્રુ જે કોઈ કસ્ટમર આવ્યા, હા, માની લો કે તમે અમારા ઉપર ભરોસો કરીને તમે કસ્ટમર આપ્યા, કસ્ટમર જે આવ્યા છે એ લોકોએ તમને કોઈ પાછળથી કંઈ ફરિયાદ કરી છે? કોઈ નહીં. ને તમારી સર્વિસ એ પાછી એવી કોઈ જાતની ફરિયાદ કે નથી? કોઈ જાતની ફરિયાદ નહીં. તો આપણે કામ જ એવું કરીને દઈએ છીએ કે જેના થ્રુ માની લો ગ્રાહક આવે છે તો એને પણ કાલ પ્રશ્ન ન થાય. ઓલ્ડ કાર્ડ. હાલો ભાઈ માવો ખાવા. ગામમાં ડકા થઈ જાય. ઠેલો પ્રખ્યાત માવો છે આપણા રાજભાઈ લેતા આવ્યા તો આપણે ખાઈને જોઈએ જેવો છે. એ બનાવતા હવે પકલાક કરતો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જામફળનું કહું? શું કે પેલા જામફળ ના જામફળ ગરિયા દેવા ક્યાં
હાર કરી ગયો વિડીયો ચાલુ હાર કરી ગયો. એક ઓલો કરકરિયા વાળું એ તો અલગ જાય ને. તો ફાઇનલી હું અને રાજભાઈ નીકળી ગયા છીએ જુનાગઢ માટે. આપણા રાજભાઈ નંદાણીયાને કપડાની ખરીદી કરવી છે, થોડા ઘણા આપણે પણ જશું. આજે રવિવાર છે એટલે ટાઈમ મેળવ્યો છે તો જાય જુનાગઢ. બાકી તો ટાઈમ ના મળે કેમ કે રાજભાઈ ઉપલેટા ઓફિસે હોય, આપણે આપણા કામમાં હોય એટલે સેટિંગ ના આવે. અત્યારે જો કે 6 ને 10 6 ને 7 થઈ છે તો જુનાગઢ પહોંચી અને તમને પણ બતાવશું કપડાં. જુનાગઢની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે ને આપણા ડૉક્ટર સાહેબ પણ આપણે હારે છે ને ડૉક્ટર સાહેબ આપણે ચા પાણી પીવડાવે, ચા પાણી પીને પછી જાય ખરીદી કરવા. ખરીદી એ ડૉક્ટર સાહેબ કરાવશે આપણે ને કંઈક ગુણગુણ કરે છે ડૉક્ટર. ડૉક્ટર હરમાય છે આ બધું નવું નવું બધા માટે એટલે સ્પીકર એને હોયું ગયું વાયરલ થઈ ગયું ને મને તો જાય હવે ચા પીવા. ભાઈ અત્યારે જુનાગઢમાં બધા જૂના જોગી આપણા ભેગા થઈ ગયા છે. જયદીપભાઈ અને જીગરભાઈ આમ બધાય હારે પ્લાઝમામાં ભણતા જુનાગઢ. અને આપણા રાજભાઈ અને પ્રજ્ઞેશભાઈ તો ઓલવેઝ આપણે હારે હોય છે. અત્યારે જમવા જુનાગઢમાં એક હોટલમાં આવ્યા છે જે આપણે ગામઠી હોટલની બાજુમાં સ્વામી મંદિર છે તેની એક્ઝેક્ટ સામે હોટલનું નામ શું છે જીગરભાઈ? કાઠિયાવાડી ધાબા. અને અહીંયા આપણે માટીના વાસણની અંદર જમવાનું આપે છે. અત્યારે આમાં પંચરત્ન દાળ, કાજુ ગાંઠિયાનું શાક, પછી વઘારેલ રોટલો, રોટલી છે. ટેસ્ટ પણ જોરદાર છે અને લાસ્ટમાં તમને રિવ્યૂ પણ આપશું કે કેવું રહ્યું જમવાનું. હવે જમી લઈએ. જમીને છેલ્લે સ્વીટમાં ચૂરમું આવ્યું છે તેનો પણ બધા મિત્રો ટેસ્ટ લઈએ અને પછી છેલ્લે તમને રિવ્યૂ આપીએ અને કિચન પણ એનું બતાવશું તમને કે કઈ રીતનું છે. જમી કરીને બધા મિત્રો ફ્રી થઈ ગયા છે અને જમવાનો ટેસ્ટ લાજવાબ હતો. એમાં ચૂરમું એટલે કંઈ ના ઘટે. હવે આપણે વાત છે એમ કે આપણે કિચન બતાવીએ કે કિચન આપણે કેવું છે અંદર. ભાઈ કિચનની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે અને કિચનમાં પણ દેશી ચૂલા ઉપર જમવાનું બનાવે છે. ક્યાંય ગેસનો ઉપયોગ કરતા નથી. તમે જોઈ શકો છો દેશી ચૂલા ઉપર રોટલા થાય છે અને ટોટલી વસ્તુ પાછી માટીના વાસણની. ક્યાંય ગેસનો ઉપયોગ કરતા નથી. જો તમારે કોઈ લોકોને પણ જમવું હોય વ્યવસ્થિત ગુજરાતી તો એક વખત જરૂર આ લોકેશન અમે તમને ફરી પાછા બતાવીએ કે કઈ જગ્યાએ છે વ્યવસ્થિત પ્રોપર, એટલે તમે અહીં આવીને જમી શકો. આ હોટલ આપણે ગામઠી હોટલથી આપણે જે જુનાગઢ બાજુ રોડ પર જાય છે ત્યાં સ્વામી મંદિરની એ સામે છે હોટલ કાઠિયાવાડી. જે કોઈ મિત્રોને સાદું અને દેશી જમવું હોય તે તો એકવાર જરૂર વિઝિટ કરજો. થેન્ક યુ સો મચ. આપણે જુનાગઢની બહાર નીકળી ગયા છીએ. પ્રજ્ઞેશભાઈને આપણે તેમની ઘરે ડ્રોપ કરી દીધા છે અને હું રાજભાઈ જાય છે સીધા ચોટા. તો હવે આપણે ફરી પાછા મળીશું એક નવા વિડીયો આરે એક નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બધા જ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને જય હિન્દ. બને ત્યાં સુધી અમારા વિડીયોને જેમ બને એમ લાઇક કરજો, શેર કરજો ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ.